ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આજે આપણે સમાજ વિદ્યામાં ચેપ્ટર 2 જે ગઈકાલે ભણી ગયા હતા, દિલ્હી સલ્તનત, તો એ વિશેની સમરી સાથે સ્વાધ્યાયના પ્રશ્નોત્તર અને વિશેષ પ્રશ્નોત્તરની અંદર વિકલ્પો, આટલી વસ્તુ સાથે જોવાના છે. સેશન થોડુંક લાંબુ થશે, માટે પ્લીઝ ધ્યાનપૂર્વક સાંભળજો અને એ વસ્તુ વિશે ચર્ચા કરજો. તો હું સેશન શરૂ કરું છું. તો મિત્રો, દિલ્હી સલ્તનતમાં આપણે જોઈ ગયા કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 ના સમયગાળા દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ કેટલા 5 વંશો થઈ ગયા. કયા કયા વંશો? તો ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. આના શાસકો વિશે આપણે માહિતગાર થઈ ગયા. દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા અને તેના સ્થાપત્યો વિશે પણ આપણે જાણ કરી છે. ત્રીજું છે વિજયનગર સામ્રાજ્ય અને બહમનની રાજ્ય વિશે પણ આપણે પરિચિત બન્યા છે. તો આમાં યાદ રાખવા જેવી વસ્તુઓ કઈ કઈ છે? દરેકે દરેક સલ્તનતની વાત એક તો ખબર હોવી જોઈએ. તો આપણે શોર્ટમાં ફરીથી એ વસ્તુ સમજી લઈએ કે 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી એ વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. પણ 12મી સદીમાં તોમર અને ચૌહાણ એ રાજપૂતોના સમયની અંદર દિલ્હી એ વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. ત્યારબાદ 13મી સદીની શરૂઆત થઈ, એમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. એટલે 12મી સદી દરમિયાન વેપાર વાણિજ્યનું કેન્દ્ર હતું અને 13મી સદીની શરૂઆત એ દિલ્હી સલ્તનતની સ્થાપના. જે કયા ઈસવીસન થી કયા સુધી? તો કે ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ ક્ષેત્ર પર શાસન કરનારને સુલતાન અને તેમના શાસનકાળને દિલ્હી સલ્તનત કહેવામાં આવે છે. ક્યાંથી ક્યારના? તો ઉત્તર ભારતના વિશાળ ક્ષેત્ર પર શાસન કરનાર સુલતાનને અને દિલ્હી સલ્તનત કહેવામાં આવે છે. લગભગ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ 5 વંશો એ સત્તા ભોગવી છે, જે આપણે ઉપર ચર્ચા કરી કે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. મોડા ઉપર નામ ચડી જવા જોઈએ: ગુલામ, ખલજી, તુગલક, સૈયદ, લોધી. આટલા 5 જણા, આ 5 વંશોએ કુલ્લે રાજ્ય કર્યું. તો એમાં સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ ગુલામ વંશની, જે 1206 થી લઈને ઈસવીસન 1290 ના સમય દરમિયાનમાં શાસન કર્યું. ઈસવીસન 1192માં તરાઈના બીજા વિશ્વયુદ્ધમાં વિજય મેળવીને શાહબુદ્દીન ગોરીએ દિલ્હીમાં સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો હતો. 1192ના તરાઈના બીજા યુદ્ધમાં વિજય મેળવી કોણે? શાહબુદ્દીન ગોરીએ દિલ્હીમાં સલ્તનતનો પાયો નાખ્યો હતો. તેણે દિલ્હીનો વહીવટ પોતાના ગુલામ કુતબુદ્દીન ઐબકને સોંપ્યો હતો. બરાબર? કુતબુદ્દીન ઐબક એ મામલુક વંશનો હતો, એ ગુલામ વંશનો ન હતો, એ મામલુક વંશનો હતો. ઈસવીસન 1210માં પોલો રમતા ઘોડા પરથી પડી જવાથી કુતબુદ્દીન મૃત્યુ પામ્યો હતો. બરાબર? કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ તેનો જમાઈ ઇત્લુમિસ ગાદી આવ્યો. શરૂઆત કોણે કરી? સલ્તનતમાં શાહબુદ્દીન ગોરીએ પાયો નાખ્યો. બરાબર? ત્યાર પછી ગુલામ કુતબુદ્દીન ઐબકને તેને સોંપ્યો. કુતબુદ્દીન ઐબક એ મામલુક વંશનો હતો, જે પોલો રમતા મૃત્યુ પામ્યો હતો. તેના મૃત્યુ બાદ તેના જમાઈ ઇત્લુમિસ એ ગાદી પર આવેલો હતો. બરાબર? ઇત્લુમિસ સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા માટે ચારગાન એટલે કે ચહેલગાન ની સ્થાપના કરી હતી. તે 40 તુર્ક અમીરોનું દળ હતું. બરાબર? ઇત્લુમિસને પોતાના પુત્રોમાંથી એક પણ પુત્ર પર સુલતાન પદ માટે યોગ્ય ન લાગતા તેણે પોતાની કાબેલ પુત્રી રઝિયાને ઉત્તરાધિકારી તરીકે જાહેર કરી હતી. બરાબર? ઇત્લુમિસના અવસાન બાદ રઝિયા સુલતાનના દિલ્હીની ગાદીએ આવી હતી. તે દિલ્હીની ગાદીએ આવનાર સૌ પ્રથમ મહિલા શાસક હતી. મિત્રો, એ સમયના ઇતિહાસકાર એ મિનહાજ એ સિરાજે નોંધ્યું હતું કે રઝિયા સુલતાન તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબેલ અને સક્ષમ હતી. બરાબર? આમ છતાં એક મહિલા શાસનકર્તા તરીકે તે માન્યતા મળવી તેના માટે મુશ્કેલ હતી. અમીરોના સત્તા લાલસા અને વિદ્રોહના કારણે
રઝિયાના શાસનનો પણ અંત આવ્યો હતો. એણે બહુ ઓછા સમય માટે શાસન મેળવ્યું હતું અને તેનો અંત આવ્યો. અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો, બરાબર, અને 21 વર્ષના તેના શાસનકાળ બાદ તેનું પણ અવસાન થયું. ગુલામ વંશનો છેલ્લો શાસક ગિયાસુદ્દીન બલબન હતો. તેણે ચહેલગાન દળને વિખેરી નાખીને શાસન તંત્ર પરથી અમીરોની પકડને હળકી કરી હતી. તે પોતાનો સારો શાસક, સાહિત્ય અને કલાનો પોષક પણ તે હતો. બલબનના 22 વર્ષના શાસન બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશનો સ્થાપના શરૂ થઈ ગઈ અને ગુલામ વંશ ત્યાંથી હટી ગયો, બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે સૌથી પહેલા આવે છે શાહબુદ્દીન ગોરી, એ દિલ્હીનો સલ્તનત હતો. ત્યારબાદ આવ્યો મામલુક વંશનો કુતબુદ્દીન ઐબક. તેના પોલો રમવાથી મૃત્યુ થવાથી, પોલો રમવામાં ઘોડા પરથી પડી ગયો ત્યારે મૃત્યુ થયું અને તેના જમાઈને બેસાડવામાં આવ્યો ઇલ્તુત્મિશ, બરાબર. ઇલ્તુત્મિશ એને પોતાના શું કહેવાય કે છોકરાઓ ઉપર ભરોસો ના હતો, માટે તેણે કાબેલ છોકરી જે રઝિયા હતી તેણે ગાદી સોંપી. પણ એ સમયના શાસનકાળ દરમિયાન છોકરી લોકો ગાદી ઉપર બરાબર શાસન કરી શકી ના હતી અને અમીરોની શું કહેવાય કે અમુક ચાલને લીધે, સત્તા લાલસેને લીધે અને વિદ્રોહના કારણે રઝિયાના શાસનનો પણ ટૂંકા સમયમાં જ અંત આવી ગયો. અને ત્યારબાદ અમીરોએ ઇલ્તુત્મિશના પુત્ર નાસિરુદ્દીનને દિલ્હીની ગાદીએ બેસાડ્યો. તેણે 21 વર્ષ રાજ કર્યું અને તેનું અવસાન થયું. અવસાન થતા ગુલામ વંશના છેલ્લો શાસક કોણ બન્યો હતો કે ગિયાસુદ્દીન બલબન. તેણે પણ લગભગ 22 વર્ષ સુધી શાસન આ વસ્તુ પર કર્યું હતું અને ગુલામ વંશનો અહીંયા આગળ અંત થાય છે. આ એકદમ શોર્ટ સમરી તરીકે હું તમને કહું છું. હવે આવે છે મિત્રો ખલજી વંશ, જેની સ્થાપના ઈસવીસન 1290 થી ઈસવીસન 1320 દરમિયાન થાય છે. જલાલુદ્દીન ખિલજીથી ખલજી વંશની શરૂઆત થઈ છે. તેણે 6 વર્ષ શાસન કર્યું છે. તેના શાસન બાદ અલાઉદ્દીન ખલજી દિલ્હીની ગાદીએ આવ્યો, બરાબર. જલાલુદ્દીન ખિલજી એ 6 વર્ષ જ માત્ર શાસન કર્યું અને ત્યારબાદ કોણ આવ્યું? અલાઉદ્દીન ખિલજી આવ્યું. અલાઉદ્દીન ખિલજીએ ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત પર વિજય પ્રાપ્ત કરીને દિલ્હી સલ્તનતનો વિસ્તાર ખૂબ વધાર્યો હતો. અલાઉદ્દીન ખિલજીએ સૈન્યની વિશિષ્ટ ઓળખ માટે ઘોડા અને સૈનિકો માટે અનુક્રમે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. અલાઉદ્દીન ખિલજીએ સૈન્ય માટે વિશેષ ઓળખ અને ઘોડા અને સૈનિકો માટે પણ અનુક્રમે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. આ તમને પૂછાઈ શકે. તેમણે ભાવ નિયમનો પણ કર્યા હતા, બજાર નિયંત્રણ કર્યું હતું, સંગ્રહખોરી નિયમન પણ જેવા વહીવટના સુધારાઓ પણ તેમણે કર્યા હતા. ખલજી વંશના અંત પછી દિલ્હીની ગાદી પર ગિયાસુદ્દીન તુગલક આવ્યો હતો. તેમણે દિલ્હીની ગાદી પર તુગલક વંશની સ્થાપના કરી હતી. તો મિત્રો આ નાનો કાળ છે ખલજી વંશ, જે 1290 થી 1320 સુધીનો સમયગાળામાં આવ્યો હતો. જેમાં સૌથી પહેલા કોણ આવેલું તો કે જલાલુદ્દીન ખલજી, જે 6 વર્ષ શાસન કર્યું. ત્યારબાદ અલાઉદ્દીન ખિલજી ગાદી પર આવ્યા હતા. અલાઉદ્દીન ખિલજી દ્વારા વિસ્તાર વધારવામાં આવ્યો હતો. તેમાં કયા કયા તો કે ઉત્તર ભારત, ગુજરાત, દક્ષિણ ભારત વગેરે જગ્યા ઉપર વિજય પ્રાપ્ત કરીને તેમણે દિલ્હી સલ્તનતને વિસ્તાર વધાર્યો હતો. આ ઉપરાંત તેમણે મુખ્ય કાર્યમાં ઘોડા અને સૈનિકો માટે અનુક્રમે દાગ અને ચહેરા પદ્ધતિની પણ શરૂઆત કરી હતી. તેમણે પ્રજા માટે ભાવ નિયમન, બજાર નિયંત્રણ, સંગ્રહખોરી નિયમન વગેરે જેવા પણ અનેક સુધારાઓ કર્યા હતા. અને ખલજી વંશના અંત બાદ સૌથી પહેલા કોણ આવ્યું હતું? ગિયાસુદ્દીન તુગલક આવ્યા હતા. તેમણે દિલ્હીની ગાદી ઉપર તુગલક વંશની સ્થાપના કરી. એટલે ખલજી વંશ પછી આવે છે હવે તુગલક વંશ. તમારે ફક્ત મિત્રો નામ યાદ નથી રાખવાના, કયા વંશ પછી કોણે શાસન કર્યું એ પણ અગત્યનું છે. એ ગુલામ વંશ તો તેમણે 1206 થી લઈને 1290 સુધીનું શાસન કર્યું છે. ખલજી વંશે 1290 થી 1320 સુધી શાસન કર્યું છે. ત્યારબાદ આવે છે તુગલક વંશ, જેમણે ઈસવીસન 1320 થી લઈને 1414 સુધી કાર્ય કર્યું છે. તો તુગલક વંશમાં મોહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન થયા હતા, બરાબર. મોહમ્મદ બિન તુગલક તેણે કેટલીક યોજનાઓ અમલમાં મૂકી હતી, જે તરંગી યોજનાઓ તરીકે ઇતિહાસમાં સ્થાન પામે છે.
મિત્રો તરંગી યોજનાઓ એટલે શું? એટલે કે હવાઈ યોજનાઓ, એટલે વિચારવું, ખાલી વિચારવું પણ અમલ થવો નહીં, એ વસ્તુનો અમલ થતો ન હતો, એવી તરંગી યોજનાઓ. એ યોજનાઓમાં રાજધાનીનું દિલ્હીથી દૌલતાબાદ સ્થળાંતર અને પ્રતિક મુદ્રામાં પ્રયોગમાં યોજનાઓ મુખ્ય હતી. આ યોજનાઓમાં વ્યવહારિકતાનો તેમજ તબક્કાવાર આયોજન પૂર્વકના અમલીકરણનો ખાસ અભાવ દેખાતો હતો. તેથી એ યોજનાઓ કેવી ગઈ હતી? નિષ્ફળ ગઈ હતી. બરાબર. મોહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર ઇબ્ન બતુતા એમણે ભારતની મુલાકાતે આવ્યા હતા. મોહમ્મદ બાદ તેમનો પિતરાઈ ભાઈ ફિરોજ શાહ તુગલક એ ગાદી આવ્યો હતો અને ઈસવીસન 1398-99 માં તૈમુર લિંગે ફિરોજ શાહના અવસાન બાદ દિલ્હી પર આક્રમણ કર્યું હતું. તો આ હતો મિત્રો તુગલક વંશ. ત્યારબાદ આવે છે સૈયદ વંશ. સૈયદ વંશ એ 1414 થી લઈ 1451 સુધી સ્થાપાયું, જેમાં તુગલક વંશના શાસન બાદ દિલ્હીની ગાદી ઉપર ખિલજી એ સૈયદ વંશની સ્થાપના કરી હતી. કોણે? ખિલજી. ત્યારબાદ આવે છે લોધી વંશ. સૈયદ વંશ વિશે ખૂબ વધારે માહિતી નથી આપણે જાણવાની અને એટલું કઈ એમાં ઇમ્પોર્ટન્ટ પણ નથી. લોધી વંશમાં આપણે જોઈએ તો લોધી વંશ એ 1451 થી લઈ 1526 સુધી શાસન કર્યું છે. બહલોલ લોધીએ દિલ્હીની ગાદી ઉપર લોધી વંશની સ્થાપના કરી હતી. કોણે મિત્રો? બહલોલ લોધીએ. બહલોલ લોધી એ દિલ્હી સલ્તનત શાસનનો પ્રથમ અફઘાન શાસક હતો. બરાબર. ઇબ્રાહિમ લોધી એ લોધી વંશનો અંતિમ સુલતાન હતો. બહલોલ લોધીએ સ્થાપના કરી અને મિત્રો ઇબ્રાહિમ લોધીએ અંતિમ સુલતાન તરીકે બેઠો હતો. ઈસવીસન 1526 માં તેનો બાબર સામે પાણીપત યુદ્ધમાં પરાજય થયો હતો. ત્યારે ઈસવીસન 1526 માં બાબર સામે પાણીપત યુદ્ધમાં પરાજય થયો. હવે આ તો આપણે બધા શાસનના જોયા. હવે ટૂંકમાં આપણે જોઈ લઈએ દિલ્હી સલ્તનતની રાજ્ય વ્યવસ્થા કેવી હતી. તો 13મી સદીની શરૂ થયેલી દિલ્હી સલ્તનતનું શાસન એ ભારતમાં શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ ખૂબ વિશિષ્ટ હતું. બરાબર. દિલ્હી સલ્તનત શાસન એ કેન્દ્રમાં સુલતાન હતો. દિલ્હી સલ્તનતમાં સુલતાનની સત્તા એ સર્વોપરી ગણાતી હતી. તે સર્વોચ્ચ સેનાપતિ, કારોબારીનો સર્વોચ્ચ વડો અને સર્વોપરી ન્યાયાધીશ પણ હતો. રાજ્ય વહીવટમાં મદદ માટે મંત્રીમંડળ પણ હતું. બરાબર છે. મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક એ સુલતાન પોતે જ કરતા હતા. સલ્તનતની શાસન વ્યવસ્થા એ કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 ભાગમાં વહેંચાયેલી હતી. તો આમાં મુખ્ય યાદ રાખવા જેવી વસ્તુઓમાં શું હતું મિત્રો? એક તો 13મી સદીમાં શાસનકાળ દરમિયાનમાં વિશિષ્ટ હતું. બરાબર. તેમાં કેન્દ્રમાં સુલતાન હતા. દિલ્હી સલ્તનતમાં સુલતાન એ સત્તા સર્વોપરી ગણાતી હતી. સર્વોચ્ચ સેનાપતિઓ, કારોબારીઓ, સર્વોચ્ચ વડો, બરાબર, સર્વોપરી ન્યાયાધીશ આ બધા હતા અને તેમની નિમણૂક એ સુલતાન પોતે કરતા હતા. 3 ભાગમાં વહેંચાયેલી કાર્ય વ્યવસ્થા, એમાં કેન્દ્રીય શાસન, પ્રાંતીય શાસન અને ત્રીજું આવે છે સ્થાનિક શાસન. તો સૌથી પહેલા આપણે જોઈએ કેન્દ્રીય શાસન. કેન્દ્રીય શાસનમાં શું હતું? તો કે સુલતાન પછી મંત્રીમંડળ મુખ્ય હતું. પહેલા સુલતાન, ત્યાર પછીનું મુખ્ય કોણ? તો કે મંત્રીમંડળ. તેમાં પ્રધાનમંત્રી મુખ્ય હતો, જે વજીર તરીકે ઓળખાતા. મંત્રીમંડળમાં સેના વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ, ગુપ્તચર વિભાગ, બધા વિભાગો અહીંયા પાડવામાં આવ્યા છે. આ બધા વિભાગોનો સમાવેશ થાય છે. તો તમને આ વસ્તુ અહીંયા પૂછી શકે છે કે પ્રધાનમંત્રી એ મુખ્ય હતા, જે કયા તરીકે ઓળખાતા? તો કે વજીર તરીકે. અને મંત્રીમંડળમાં કયા કયા વિભાગ? તો કે સેના, ધર્મ, વિદેશ, પત્ર વ્યવહાર, ગુપ્તચર, આ બધા વિભાગોનો સમાવેશ થતો હોય છે. ત્યારબાદ આવે છે પ્રાંતીય શાસન. તો સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવ્યો હતો. તેમને ઇક્તા પણ કહેવાતા હતા. જાગીરને સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવ્યા અને એ પ્રાંતને ઇક્તા પણ કહેવામાં આવતું હતું. ઇક્તાનો વડો કોણ? તો કે ઇક્તાનો વડો ઇક્તેદાર કે મુક્તિ કહેવાતો. તે ન્યાયતંત્રનો વડો હતો. ઇક્તેદારનું કાર્ય એ મુખ્ય શું હતું? તો કે જમીન મહેસૂલ એકત્ર કરવાનું અને જરૂર પડે
તો સુલતાનને લશ્કરની મદદ કરવાનું એ તેમનું મુખ્ય કાર્ય હતું. ત્યારબાદ આવે છે સ્થાનિક સંસ્થા, સ્થાનિક શાસન, સોરી સંસ્થા નહીં શાસન. પ્રાંત પછીના એકમને જિલ્લા અને તાલુકામાં વહેંચવામાં આવતા હતા, બરાબર, જે આપણે શીખ અને પરગણું પણ કહેવામાં આવતા હતા. ગ્રામીણ વહીવટમાં ગામનો મુખી અને પટવારી એટલે કે એને કોણ કહેતા તો કે સરપંચ કે તલાટી, એની પણ નિમણૂક થતી હતી. ત્યારબાદ છે દિલ્હી સલ્તનતની સ્થાપના પછી ભારતમાં ભારતીય ઇસ્લામિક શૈલીની સ્થાપત્યની શરૂઆત થઈ. કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ અને અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ બનાવી હતી. તેમણે દિલ્હીમાં કુતુબ મિનારનું બાંધકામ પણ શરૂ કરાવ્યું હતું. તેના સમયમાં તેનો એક માળ બંધાયો હતો. કુતુબ મિનારનું અધૂરું કાર્ય એ ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું હતું. ઇલ્તુમિશ એના સમયમાં હોજે શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ જેવી ઇમારતો બની હતી, બરાબર છે. પછી અલાઉદ્દીન ખિલજીના સમયમાં અલાઈ દરવાજા એટલે કે પ્રવેશ દ્વાર, સીરી નામનો કિલ્લો અને હોજે ખાસ જેવા સ્થાપત્યો પણ નિર્માણ થયા હતા. તુગલક શાસનમાં તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહબાદ, જહાંપના જેવા નગરોની સ્થાપના થઈ હતી. મિત્રો, આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે, આ વસ્તુ અગત્યની છે કે કુતુબુદ્દીન ઐબકે શું બનાવેલું, ઇલ્તુમિશે શું પૂર્ણ કરાવેલું, બરાબર, અલાઉદ્દીન ખિલજીના સમયમાં કઈ વસ્તુઓ બની, તુગલક શાસનમાં કયા કયા સ્થાપત્યો નગરોની સ્થાપના થઈ, સૈયદ વંશ અને લોધી વંશમાં બંદે ખાન નો ગુંબજ, પછી બડા ગુંબજ, મોટકી મસ્જિદ અને શિહાબુદ્દીનનો મકબરો જેવા સ્થાપત્યોનું નિર્માણ પણ થયું હતું. તૈમુરલંગના આક્રમણ પછી વણસેલી પરિસ્થિતિના કારણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં અનેક પ્રદેશો સ્વતંત્ર થઈ ગયા હતા. તેમાં કયા કયા હતા તો કે વિજયનગર, બહમની, માળવા, મેવાડ, બંગાળ, જૌનપુર વગેરે જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. ત્યારબાદ આવે છે હરિહરરાય અને બુક્કારાય નામના બે ભાઈઓ જે ઈસવીસન 1336માં તુંગભદ્રા નદીના કિનારે વિજયનગર સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો, બરાબર. હરિહરરાય અને બુક્કારાય એક ગુરુસ્વામી વિદ્યારણ્ય નામ પરથી નગરનું નામ વિદ્યાનગર રાખ્યું હતું. ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે હરિહરરાય અને બુક્કારાયના ગુરુસ્વામી વિદ્યારણ્યના નામ પરથી નગરનું નામ વિદ્યાનગર રખાયું હતું, જે પાછળથી વિજયનગર તરીકે ઓળખાયું. હવે હરિહરરાય અને બુક્કારાય સંગમ વંશના હતા. તેમના પછી વિજયનગરમાં સાલુ વંશ, તુલુ વંશ અને અરવિંદુ વંશે શાસન કર્યું હતું. સાલુ વંશનું શાસન એ 20 વર્ષ ચાલ્યું હતું. તેના પછી તુલુ વંશનું સ્થાપના થઈ હતી. કૃષ્ણદેવરાય એ તુલુ વંશનો અને વિજયનગર સામ્રાજ્યનો સૌથી શ્રેષ્ઠ શાસક ગણાતો હતો. તેને ભારતના મહાન શાસકોમાં સ્થાન મળ્યું છે, બરાબર. કૃષ્ણદેવરાયનું મોટા ભાગનું જીવન એ યુદ્ધ ભૂમિમાં પસાર થતું હતું, છતાં તેણે વહીવટ તંત્ર ઉપર પૂરતું ધ્યાન આપ્યું હતું. કૃષ્ણદેવરાયે કુવા, તળાવો, નહેરો ખોદાવી ખેતીને સમૃદ્ધ બનાવી હતી. અયોગ્ય વેરાઓ નાબૂદ કરીને પ્રજાનો પ્રેમ પણ તેમણે મેળવ્યો હતો. તેણે નાગલપુર નામનું નગર પણ વસાવ્યું હતું. કૃષ્ણદેવરાય પોતે તો વિદ્વાન હતો, તેણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા, જેના કારણે તે આંધ્રના ભોજ તરીકે ઓળખાતા હતા, બરાબર. તેઓ વિદ્વાન હતા અને શું લખતા હતા? સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો લખ્યા હતા અને આંધ્રના ભોજ તરીકે ઓળખાયા હતા. પછી આજે કૃષ્ણદેવરાયના અવસાન બાદ વિજયનગરના શાસકો આંતરિક સંઘર્ષના કારણે નિર્બળ બન્યા હતા. તેથી મુસ્લિમ રાજ્યના સંઘ સામના તાલીકોટાના યુદ્ધમાં તેમનો ઈસવીસન 1565માં પરાજય થયો હતો. તુગલક વંશના સમયમાં દખ્ખણમાં ઈસવીસન 1347માં ઝફર ખાને બહમની રાજ્યની સ્થાપના કરી હતી. તેણે અલાઉદ્દીન બહમન એવું નામ ધારણ કર્યું હતું. બહમની સામ્રાજ્યમાં અહમદ શાહ અને મોહમ્મદ શાહ
ત્રીજા જેવા નોંધપાત્ર સુલતાનો થયા હતા. તેમાં મોહમ્મદ શાહ ત્રીજાના સમયમાં બહમાની સત્તા એ ખૂબ મજબૂત બની હતી. ત્યારબાદ આવે છે મહમૂદ ગવા. મહમૂદ શાહ ત્રીજો એ વજીર હતો. તેણે સક્ષમ વહીવટ તંત્રની રચના કરીને રાજ્યને એકદમ મજબૂત બનાવ્યું હતું. મહમૂદ શાહ બહમનની બીજાના સમયમાં રાજ્યની તમામ સત્તા તેના વજીર કાસિમ બરીદના હાથમાં આવી અને તેના સમયમાં બહમનની સામ્રાજ્યનો અંત આવ્યો. પરિણામે શું થયું તો કે બહમનની સામ્રાજ્ય એ બીજાપુર, ગોલકોંડા, બીડર, અહમદનગર અને બરાર જેવા 5 સ્વતંત્ર રાજ્યમાં છૂટું પડી ગયું, વિભક્ત થઈ ગયું. દિલ્હી સલ્તનતની શરૂઆત એ ઈસવીસન 1206 માં કુતબુદ્દીન ઐબકે કરી હતી અને 320 વર્ષ પછી ઈસવીસન 1526 માં ઇબ્રાહિમ લોદીના શાસન સાથે તેનો અંત આવ્યો. તો આ બધા પોઈન્ટ્સ ખૂબ અગત્યના છે મિત્રો. અમુક પોઈન્ટ્સ તમે એક પછી એક લિંક કરીને જો જોશો, જેમ કે અહીંયા સ્થાનિક શાસનની અંદર ઘણું બધું એવું આપેલું છે કે જે તમને નાની નાની સવાલ જવાબમાં અને એમાં પૂછાઈ શકે છે. તો આ વસ્તુ તમારે યાદ રાખવી એ ખૂબ જ અગત્યની થઈ પડે છે. હું જાણું છું મિત્રો કે ચેપ્ટર લેન્ધી છે, પણ આને સમજવાનો અને જાણવાનો આ જ સૌથી મોટો આપણી પાસે ગુરુ ચાવી છે કે તમે પાઠને સમજજો, કારણ કે સવાલ જવાબ એટલા બધા છે કે તમે ગોખવા બેસો તો પણ એ પતવાના નથી. છતાં આપણે શરૂ કરીએ કે સ્વાધ્યાયના પ્રશ્નોત્તરમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. તેમાં પહેલું છે દિલ્હી સલ્તનતના ચહેલગાન એટલે કે ચારગાનની સ્થાપના કોણે કરી હતી? તો ઓપ્શન છે એના રઝિયા સુલતાને, બીજું છે કુતબુદ્દીન ઐબકે, ત્રીજું છે બલબને અને ચોથું છે ઇલ્તુમિશે. તો ચહેલગાનની સ્થાપના એ ઇલ્તુમિશે કરી હતી, યાદ રાખજો. પછી દિલ્હી સલ્તનતના પ્રથમ મહિલા શાસક કોણ હતા? રઝિયા સુલતાના, નૂરજહાં, અર્જમંદબાનુ, મહેરુનિશા. તો આમાં જવાબ આવશે રઝિયા સુલતાના. દિલ્હીના કયા શાસકની યોજના તરંગી યોજના તરીકે ઓળખાય છે? ઇલ્તુમિશની, કુતબુદ્દીન ઐબકની, મોહમ્મદ તુગલકની કે ફિરોજ શાહ તુગલકની? તો આમાં જવાબ આવશે મિત્રો મોહમ્મદ તુગલકની યોજના એ તરંગી યોજનાઓ તરીકે ઓળખાય છે. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો અહમદ શાહે, હરિહર રાય અને બુક્કારાઈએ, કૃષ્ણદેવરાયે કે ઝફર ખાને? તો વિજયનગર સામ્રાજ્યની સ્થાપના એ હરિહર રાય અને બુક્કારાઈએ કરી હતી. ત્યાર પછી બીજો પ્રશ્ન છે યોગ્ય શબ્દ વડે વિધાનોની ખાલી જગ્યા પૂરો. તો મિત્રો પહેલું છે ઢાઈ દિનકા ઝોપડા, ખાલી જગ્યા શહેરમાં આવેલ છે. તો ઢાઈ દિનકા ઝોપડા એ અજમેર શહેરમાં આવેલ છે. દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં ખાલી જગ્યા હતો. તો દિલ્હી સલ્તનતની શાસન વ્યવસ્થાના કેન્દ્રમાં આપણે હમણાં જ ઉપર ચર્ચા કરી ગયા, કોણ હતું? સુલતાન હતો. ત્યાર પછી ત્રીજું છે દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો. તો દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક એ ઇબ્રાહિમ લોદી હતો. શ્રીનગર એ ખાલી જગ્યાએ વસાવ્યું હતું. તો શ્રીનગર એ અલાઉદ્દીન ખલજીએ વસાવ્યું હતું. ત્યાર પછી પ્રશ્ન 3 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દોમાં આપો. તો એમાં પહેલું છે કુતુબ મિનાર ક્યાં આવેલ છે? તો કુતુબ મિનાર એ દિલ્હીમાં આવેલ છે. બીજો સવાલ પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો પાણીપતનું પ્રથમ યુદ્ધ એ ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે થયું હતું. ત્રીજું છે અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? તો અલાઈ દરવાજાનું નિર્માણ એ અલાઉદ્દીન ખલજીના સમયમાં થયું. ચોથું છે બહમનની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો બહમનની રાજ્યની સ્થાપના એ ઝફર ખાને કરી હતી. ત્યારબાદ પ્રશ્ન 4 છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તો એમાં સૌ પ્રથમ છે
તુગલક સમયગાળા દરમિયાન દિલ્હીની આસપાસ કયા કયા શહેરો વસાવવામાં આવ્યા હતા? તો તુગલક શાસનકાળ દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે જેવા શહેરો કે નગરો વસાવવામાં આવ્યા હતા. 5 આ યાદ રાખજો, મેઇન છે: તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર ને ફિરોજપુર અને ફતેહાબાદ. ત્યારબાદ બીજું છે સલ્તનતના સમયમાં સ્થાપત્યનું વર્ણન કરો. તો સલ્તનતના સમયમાં સ્થાપત્યનું વર્ણનમાં સૌથી પહેલું આવે છે કુતુબ મિનાર, પછી છે ઢાઈ દિનકા ઝોપડા. અહીંયા તમને ચિત્ર બતાવેલા છે. સમજીએ કે સુલતાન કુતબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બનાવી હતી. તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના પણ બાંધકામની શરૂઆત કરાવી હતી. બરાબર. તેના સમયમાં આ મિનારો માત્ર એક માળ જ બાંધી શકાયો હતો. કુતબુદ્દીનના અવસાન પછી તેના જમાઈ ઇલ્તુમિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. કુતબુદ્દીન ઐબકે અજમેરમાં ઢાઈ દિનકા ઝોપડા નામની મસ્જિદ પણ બનાવી હતી. સુલતાન ઇલ્તુમિશના સમયમાં હોજે શમ્મી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા. અલાઉદ્દીન ખિલજીએ અલાઈ દરવાજો, સિરી કિલ્લો, સિરીનગર, હોજે ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. પછી તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે જેવા નગરો વસાવ્યા હતા. તો મિત્રો અહીંયા તુગલક વંશમાં આટલા બધા છે, તેમાં તમારે 4 લખશો તો પણ ચાલશે કે તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર વગેરે જેવા નગરો વસાવ્યા હતા તો પણ ચાલશે. ત્યારબાદ આવે છે સૈયદ વંશ અને લોધી વંશ દરમિયાન બંદેખાનો નો ગુંબજ, બડા ગુંબજ, મોટકી મસ્જિદ, શાહબુદ્દીનનો મકબરો વગેરે જેવા સ્થાપત્યો પણ નિર્માણ થયું હતું. તો આમ સલ્તનતના શાસન દરમિયાન દિલ્હીમાં અનેક કિલ્લાઓ, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગારો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓ વગેરે જેવી વસ્તુનું નિર્માણ થયું હતું. આ અગત્યનો સવાલ છે, તમને આવી શકે છે કારણ કે આની અંદર ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે મિત્રો. ત્રીજો સવાલ છે કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. કૃષ્ણદેવરાય, તો કૃષ્ણદેવરાય એ તુલુ વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે એ સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટ તંત્રને સંગીન બનાવ્યું હતું. સિંચાઈ માટે રાજ્યમાં તળાવો, નહેરો ખોદાવી, બરાબર, ખેતીવાડીને સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરાઓને નાબૂદ કરાવીને પ્રજાનો પ્રેમ પણ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વિસાવ્યું. એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી પણ તેણે શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતા. તે સાહિત્ય અને વિધાનોના ઉપાસક હતા. તેમણે તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક પણ તેઓ હતા. તેણે અમુક્ત મર્યાદા નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓના રાજ્યાશ્રય આપ્યો હતો. રાજ્યાશ્રય એટલે રાજ્યની અંદર આશ્રય આપ્યો હતો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તે આંધ્રના ભોજ તરીકે પણ જાણીતા બન્યા છે. હવે આપણે જોઈએ મિત્રો, આ તો સ્વાધ્યાયના સવાલના જવાબ હતા. વિશેષ પ્રશ્નોત્તર જોઈએ, જેમાં આજે આપણે જોવાના છે વિકલ્પોમાંથી સાચા વિકલ્પો પસંદ કરીને ઉત્તર આપો. તો પ્રાચીન કાળથી જ કયું શહેર ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે? અહીંયા ઓપ્શન છે લાહોર, આગ્રા, દિલ્હી કે શ્રીનગર. તો પ્રાચીન કાળથી જ દિલ્હી શહેર એ ભારતીય રાજનીતિના કેન્દ્રમાં રહ્યું છે. ત્યાર પછી બીજું છે
12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં કયું શહેર વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું? તો 12મી સદીમાં પણ તાંજોર, વાતાપી, જયપુર કે દિલ્હી? તો મિત્રો અહીંયા પણ જવાબ આવશે કે 12મી સદીમાં તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયમાં દિલ્હી શહેર એ વેપાર વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર રહ્યું છે. ત્રીજું છે, કઈ સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ? 12મી, 13મી, 14મી કે 15મી? તો દિલ્હી સલ્તનતની સ્થાપના 13મી સદીથી થઈ હતી મિત્રો. બરાબર. ત્યારબાદ ચોથું છે, 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ કેટલા વંશોએ સત્તા ભોગવી? 4, 7, 5 કે 6? તો મિત્રો અહીંયા આપણે જોઈ ગયા કે 5 વંશોએ સત્તા ભોગવી. 350 વર્ષ દરમિયાન કુલ્લે 5 વંશોએ સત્તા ભોગવી. ત્યારબાદ પાંચમું છે, તો કે દિલ્હી સલ્તનતમાં જે વંશોએ સત્તા ભોગવી તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી? મુઘલ વંશ, ખલજી વંશ, સૈયદ વંશ કે લોધી વંશ? તો 5 વંશોમાં જે વાત છે મિત્રો, એમાં મુઘલ વંશનો સમાવેશ થતો નથી. ત્યારબાદ છઠ્ઠું છે, તો કે દિલ્હી સલ્તનતમાં શાસન કરનાર વંશોમાં સૌપ્રથમ કયા વંશે શાસન કર્યું હતું? સૌથી પહેલું કયું વંશ હતું? તુગલક વંશ, સૈયદ વંશ, ખલજી વંશ કે ગુલામ વંશ? તો અહીંયા તમારો જવાબ આવશે મિત્રો, ગુલામ વંશે સૌપ્રથમ શાસન કર્યું હતું. ત્યારબાદ સાતમું છે કે ભારતમાં દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો કોણે નાખ્યો હતો? મોહમ્મદ બિન તુગલકે, અલાઉદ્દીન ખલજીએ, શાહબુદ્દીન ગોરીએ કે કુતબુદ્દીન ઐબકે? તો દિલ્હી સલ્તનતનો પાયો શાહબુદ્દીન ગોરીએ નાખ્યો હતો. પછી આઠમું છે, ગુલામ કુતબુદ્દીન કયા વંશનો હતો? તો કે મિનહાજ, મામલુક, બલબન કે હિસ્સા? તો કુતબુદ્દીન ઐબક એ મામલુક વંશનો હતો. નવમું છે, કુતબુદ્દીન ઐબકે દિલ્હી સલ્તનતમાં કેટલા વર્ષ શાસન કર્યું? 5, 6, 7 કે 11? તો અહીંયા આપણો જવાબ આવશે, કુતબુદ્દીન ઐબકે દિલ્હી સલ્તનતમાં 5 વર્ષ શાસન કર્યું હતું. ત્યારબાદ 10મું છે, કુતબુદ્દીન ઐબકના અવસાન બાદ દિલ્હી સલ્તનતની ગાદીએ કોણ આવ્યું? તો અલાઉદ્દીન, જલાઉદ્દીન, રઝિયા સુલતાના કે ઇલ્તુત્મિશ? તો કુતબુદ્દીન ઐબક પોલો રમતા ઘોડા ઉપરથી પડી ગયા હતા અને અવસાન થતા તેમના જમાઈ ઇલ્તુત્મિશ એ ગાદી ઉપર આવ્યા હતો. ત્યારબાદ 11મું છે કે ચહેલગાન કે ચારગાન એટલે શું? તો કે 4 મંત્રીઓ, 40 તુર્ક સૈનિકોનું દળ, 40 અફઘાન સૈનિકોનું દળ કે 40 તુર્ક અમીરોનું દળ? તો મિત્રો અહીંયા જવાબ આવશે 40 તુર્ક અમીરોનું દળ. પછી બીજું છે, સલ્તનતની રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કોણે કર્યું? તો એમાં ઓપ્શન છે શાહબુદ્દીને, કુતબુદ્દીને, ઇલ્તુત્મિશે કે અલાઉદ્દીને? તો સલ્તનતમાં રાજધાનીનું સ્થળાંતર એ ઇલ્તુત્મિશે કર્યું હતું. પછી ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો કુતબુદ્દીનને, શાહબુદ્દીનને, બહલોલને કે ઇલ્તુત્મિશને? તો ગુલામ વંશનો સાચો સ્થાપક એ ઇલ્તુત્મિશને માનવામાં આવે છે. પછી 14મું છે, રઝિયા સુલતાનના અવસાન પછી અમીરોએ કોને દિલ્હી સલ્તનતની ગાદીએ બેસાડ્યો? તો રઝિયા સુલતાનના અવસાન પછી જલાઉદ્દીનને, નાસિરુદ્દીનને, ઇબ્રાહિમને કે ગયાસુદ્દીનને? તો એમના મૃત્યુ પછી એમના ભાઈ નાસિરુદ્દીનને ગાદીએ બેસાડવામાં આવ્યા હતો. 15મું છે, કયા સુલતાને ચહેલગાન દળને વિખેરી નાખીને સુલતાન પદને વધુ મજબૂત બનાવ્યું?
નાસિરુદ્દીને, ઇલ્તુમિશે, ગયાસુદ્દીને કે જલાઉદ્દીને? તો અહીંયા જવાબ આવશે ગયાસુદ્દીને ચહલગાન દળને વિખેરી નાખીને સુલતાન પદને વધુ મજબૂત બનાવ્યું હતું. ત્યાર પછી 16મું છે, ગુલામ વંશના શાસક પછી દિલ્હી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત થઈ? તો લોધી વંશની, સૈયદ વંશની, તુગલક વંશની કે ખલજી વંશની? તો ગુલામ વંશના શાસન પછી ખલજી વંશની સ્થાપના થઈ. પછી કયા સુલતાનથી ખલજી વંશની શાસનની શરૂઆત થઈ? જલાઉદ્દીનથી, અલાઉદ્દીનથી, નાસિરુદ્દીનથી કે ફિરોજ શાહથી? તો અહીંયા મારો જવાબ આવશે જલાઉદ્દીનથી ખલજી વંશની સ્થાપનાની શરૂઆત થઈ. પછી 18મું છે કે જલાઉદ્દીનના 6 વર્ષના શાસન પછી જલાઉદ્દીનના 6 વર્ષના શાસન પછી દિલ્હીની ગાદીએ કયો સુલતાન આવ્યો? શાહબુદ્દીન, ફિરોજ શાહ, અલાઉદ્દીન કે ગયાસુદ્દીન? તો આમાં મારો જવાબ આવશે કે જલાઉદ્દીનના 6 વર્ષના શાસન પછી દિલ્હીની ગાદીએ અલાઉદ્દીન સુલતાન આવ્યો હતો. 19મું છે, દિલ્હીમાં સ્થાયી સૈન્ય શરૂઆત કયા સુલતાને કરી હતી? તો ગયાસુદ્દીને, જલાઉદ્દીને, નાસિરુદ્દીને કે અલાઉદ્દીને? તો આમાં મારો જવાબ આવશે અલાઉદ્દીને, કે અલાઉદ્દીને સ્થાયી સૈન્યની શરૂઆત કરી હતી. ત્યારબાદ 20મું છે, કયા સુલતાને સૈન્યના ઘોડાઓ અને સૈનિકોની વિશિષ્ટ ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી? અલાઉદ્દીને, જલાઉદ્દીને, મોહમ્મદ બિન તુગલકે કે ફિરોજ શાહે? તો આમાં મારો જવાબ આવશે અલાઉદ્દીન. બરાબર, અલાઉદ્દીનના સમયમાં સૈન્ય અને ઘોડાઓના દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત તેણે કરી હતી. ત્યારબાદ અલાઉદ્દીન ખલજી સૈન્ય અને ઘોડાઓ માટે કઈ પદ્ધતિની શરૂઆત કરી? તો હમણાં જ આપણે જોઈ ગયા કે દાગ અને ચહેરા પદ્ધતિ, દાગ અને કાક પદ્ધતિ, દાગ અને મોહરા પદ્ધતિની કે દાગ અને ચહેલ પદ્ધતિ? તો દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી. પછી 22મું છે કે ખલજી વંશના શાસન પછી દિલ્હી સલ્તનત પર કયા વંશના શાસનની શરૂઆત? સૈયદ વંશની, મુગલ વંશની, તુગલક વંશની કે લોધી વંશની? તો ખલજી વંશના શાસન પછી દિલ્હી સલ્તનત પર તુગલક વંશની શાસન વ્યવસ્થા શરૂ થઈ. 23મું છે, અલાઉદ્દીન ખિલજીના સમયમાં કયા પ્રસિદ્ધ કવિ થઈ ગયા હતા? તો આમાં મારા ઓપ્શન છે હઝરત નિઝામુદ્દીન ઓલિયા, અમીર ખુસરો, મુલ્લા દાઉદ, ઝિયાઉદ્દીન બર્ની? તો સાચો જવાબ મારો છે અમીર ખુસરો. 24મું છે, દિલ્હીની ગાદી ઉપર તુગલક શાસનની શરૂઆત કોણે કરી હતી? ગયાસુદ્દીન તુગલકે, નિઝામુદ્દીન તુગલકે, ફિરોજ શાહ તુગલકે કે ઝિયાઉદ્દીન તુગલકે? તો આમાં મારો જવાબ આવશે કે ગિયાસુદ્દીન તુગલકે શરૂઆત કરી હતી. પછી 25મું છે કે કયા સુલતાને રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ કર્યું હતું? તો આપણે હમણાં જ ઉપર જોઈ ગયા મિત્રો કે ગિયાસુદ્દીન તુગલક, ફિરોજ શાહ તુગલકે, નાસિરુદ્દીન તુગલક કે મોહમ્મદ બિન તુગલક? તો મોહમ્મદ બિન તુગલકે રાજધાનીનું સ્થળાંતર દિલ્હીથી દૌલતાબાદ કર્યું હતું. 26મું છે, સુલતાન મોહમ્મદ બિન તુગલકના સમયમાં કયો આફ્રિકન મુસાફર ભારતની મુલાકાતે આવ્યો હતો? તો એમાં ઓપ્શન છે હાઉન અલ રશીદ, ઇબન બબૂતા, અબ્દુલ્લા, અબ્દુર રઝાક? તો આમાં મારો જવાબ આવશે ઇબ્ન બબૂતા એ ભારતની મુલાકાતે આવ્યો હતો.
પછી 27મું છે સુલતાન મોહમ્મદ બિન તુગલક પછી દિલ્હી સલ્તનતની ગાદીએ કોણ આવ્યું હતું? તો એમાં ઓપ્શન છે નાસિરુદ્દીન તુગલક, ઝિયાઉદ્દીન તુગલક, ફિરોજ શાહ તુગલક કે ગિયાસુદ્દીન તુગલક. તો આમાં મારો જવાબ આવશે ફિરોજ શાહ તુગલક. ત્યારબાદ ફિરોજ શાહ તુગલકના અવસાન પછી દિલ્હી પર કોણે આક્રમણ કર્યું? ચિંગીઝ ખાએ, તૈમુર લંગે, બાબરે કે સિકંદરે? તો આમાં જવાબ આવશે તૈમુર લંગે ફિરોજ શાહ તુગલકના અવસાન પછી દિલ્હી પર આક્રમણ કર્યું હતું. ત્યારબાદ છે તુગલક વંશના શાસનના અંત પછી દિલ્હીની ગાદી ઉપર કયા વંશના શાસનની શરૂઆત થઈ? ખલજી વંશના, મુગલ વંશના, સૈયદ વંશના કે લોધી વંશના? તો આમાં મારો જવાબ આવશે સૈયદ વંશના. તુગલક વંશના શાસન પછી સૈયદ વંશની શાસનની સ્થાપના થઈ. ત્યાર પછી 30મું છે દિલ્હીની ગાદી ઉપર સૈયદ વંશની સ્થાપના કોણે કરી? બહલોલે, ઇબ્રાહિમે, ફિરોજ ખાએ કે ખિચખાએ? તો આમાં જવાબ આવશે મિત્રો ખિચખાએ સૈયદ વંશની સ્થાપના કરી હતી. પછી 31મું છે દિલ્હીની ગાદી ઉપર લોધી વંશની સ્થાપના કોણે કરી હતી? બહલોલે, ઇબ્રાહિમે, સિકંદરે કે મુબારક શાહે? તો મારો આમાં જવાબ આવશે બહલોલે. બહલોલે દિલ્હીની ગાદી પર લોધી વંશની સ્થાપના કરી હતી. પછી પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સાલમાં થયું હતું? ઈસવીસન 1506, ઈસવીસન 1526, ઈસવીસન 1536 કે ઈસવીસન 1556? તો આમાં મારો જવાબ આવશે ઈસવીસન 1526માં પ્રથમ યુદ્ધ થયું હતું પાણીપતનું. 33મું છે પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોધીએ કોની સામે પરાજય થયો? બાબર, હુમાયુ, અકબર કે જહાંગીરની સામે? તો આમાં મારો જવાબ આવશે બાબરની સામે તેનો પરાજય થયો હતો. ત્યાર પછી દિલ્હીની ગાદી ઉપર મુગલ શાસનની સ્થાપના કોણે કરી હતી? અકબરે, જહાંગીરે, હુમાયુએ કે બાબરે? તો આમાં મારો જવાબ આવશે બાબરે. બરાબર, દિલ્હીની ગાદી ઉપર મુગલની સ્થાપના બાબરે કરી હતી. 35મું છે દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં કોણ હતું? તો સેનાપતિ, ઇક્તેદાર, સુલતાન કે વજીર? તો દિલ્હી સલ્તનતના શાસનના કેન્દ્રમાં સુલતાન હતો. ઓકે. પછી સલ્તનત શાસન વ્યવસ્થા કેટલા વિભાગમાં વહેંચાયેલી હતી? 3, 4, 5 કે 2? તો સલ્તનત શાસન વ્યવસ્થા એ મુખ્યત્વે 3 વિભાગમાં વહેંચાયેલી હતી. 37મું છે સલ્તનત શાસન વ્યવસ્થાના વિભાગોમાં કયા એક વિભાગનો સમાવેશ થતો નથી? સ્થાનિક, કેન્દ્રીય, સુલતાન કે પ્રાંતીય? તો મિત્રો સુલતાન નો સમાવેશ થતો નથી. સુલતાન એ કોઈ વિભાગ ન હતો. પછી 38મું છે સુલતાનનો પ્રધાનમંત્રી કયા નામે ઓળખાતો હતો? તો સુલતાનનો પ્રધાનમંત્રી એ ખલીફા, વજીર, ઉમરાવ કે દીવાન? તો આમાં નામ આવશે વજીરના નામે તે ઓળખાતો હતો. પછી 39મું છે સલ્તનત કાળમાં પ્રાંતીય શાસનમાં જિલ્લા અને તાલુકાને અનુક્રમે શું કહેવામાં આવતું હતું? શીખ અને પરગણા, બીજું પરગણા અને ઇક્તા, ત્રીજું શીખ અને ઇક્તા કે ચોથું મંડલ અને મહાલ? તો આમાં કહેવામાં આવતું હતું શીખ અને પરગણા. 40મું છે કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કઈ મસ્જિદનું નિર્માણ કર્યું હતું? કુવત ઉલ ઇસ્લામ, ચિરાગે દહલી, મોટકી મસ્જિદ કે કદમ રસૂલ મસ્જિદ? તો આમાં જવાબ આવશે કુવત ઉલ ઇસ્લામ. 41મું છે કુતુબ મિનારનું અપૂર્ણ રહેલું બાંધકામ કોણે પૂર્ણ કરાવ્યું હતું? બુત્સિકને, અલાઉદ્દીન ખલજીએ,
ઇલ્તુમિશે કે હુસેન શાહે? તો આમાં જવાબ આવશે ઇલ્તુમિશે પૂર્ણ કરાવ્યું હતું. 42મું છે, અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ કોણે બનાવી હતી? ઇલ્તુમિશે, સિકંદર લોધીએ, ફિરોજ શાહ તુગલકે કે કુતબુદ્દીન ઐબકે? તો આમાં મારો જવાબ આવશે કુતબુદ્દીન ઐબકે અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ બનાવી હતી. 43મું, ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે? દિલ્હી, અજમેર, જયપુર કે ભોપાલ? તો અજમેરમાં ઢાઈ દિન કા ઝોપડા નામની મસ્જિદ આવેલી છે. પછી અલાઉદ્દીન ખલજીએ કયો દરવાજો બંધાવ્યો હતો? બુલંદ, ચિશ્તી, સિકરી કે અલાઈ? તો અલાઈ નામનો તેણે દરવાજો બંધાવ્યો હતો. 45મું છે, અલાઉદ્દીન ખિલજીએ કયું નગર વસાવ્યું હતું? સિરી, સિકરી, ચંપાનેર કે અલ્હાબાદ? તો આમાં જવાબ આવશે સિરી, કે અલાઉદ્દીન ખલજીએ સિરી નામનું નગર વસાવ્યું હતું. 46મું છે, તુગલક શાસન દરમિયાન બંધાયેલ નગરોમાં કયા એક નગરનો સમાવેશ થતો નથી? ફતેહપુર સિકરીનો, તુગલકાબાદનો, ફતેહાબાદનો કે ફિરોઝાબાદનો? તો આમાં મારો જવાબ આવશે ફતેહપુર સિકરીનો. ફતેહપુર સિકરી એ તુગલક શાસન દરમિયાન બંધાયેલ શાસનોમાંનો એક નગર નથી. પછી 47મું છે, બંદે ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોટકી મસ્જિદ, શાહબુદ્દીનનો મકબરો વગેરે બાંધકામો કયા વંશ દરમિયાન બંધાયા હતા? તો કે ખલજી વંશ અને સૈયદ વંશ. બીજું છે ખલજી વંશ અને લોધી વંશ. ત્રીજું છે તુગલક વંશ અને સૈયદ વંશ. અને ચોથું છે સૈયદ વંશ અને લોધી વંશ. તો આમાં જવાબ આવશે મિત્રો સૈયદ વંશ અને લોધી વંશ. તો એના દરમિયાન બંધાયા હતા. પછી વિજયનગરની શરૂઆતનું નામ શું હતું? વલ્લભીનગર, વિદ્યાનગર, હરિહરનગર કે જામનગર? તો વિજયનગરનું શરૂઆતનું નામ હતું વિદ્યાનગર. ત્યારબાદ હરિહર રાય અને બુક્કા રાય કયા વંશના હતા? તુલુ વંશના, સાલુ વંશના, સંગમ વંશના કે અરવિંદુ વંશના? તો હરિહર રાય, બુક્કા રાય એ સંગમ વંશના હતા. ત્યારબાદ વિજયનગર સામ્રાજ્ય જે વંશોએ શાસન કર્યું હતું તેમાં કયા એક વંશનો સમાવેશ થતો નથી? તો કે બાલુ વંશ, સંગમ વંશ, સાલુ વંશ કે તુલુ વંશ? તો બાલુ વંશનો સમાવેશ થતો નથી. ત્યારબાદ 51મું છે, વિજયનગર સામ્રાજ્ય ચાલુ વંશે કેટલા વર્ષ શાસન કર્યું હતું? 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષ? તો આમાં મારો જવાબ આવશે તેણે 20 વર્ષ સુધી શાસન કર્યું હતું. પછી વિજયનગરના સામ્રાજ્ય પર ચાલુ વંશના શાસન પછી કયા વંશની સ્થાપના થઈ? તો કે બીજુ વંશની, તુલુ વંશની, અરવિંદુ વંશની કે સંગમ વંશની? તો અહીંયા મારો જવાબ આવશે તુલુ વંશની. 53મું છે, વિજયનગરની સ્થાપના કઈ નદીના કિનારે થઈ હતી? હગરી, ભીમા, તુંગભદ્રા કે કૃષ્ણ? તો મારો આમાં જવાબ આવશે તુંગભદ્રા નદીના કિનારે થઈ હતી. પછી વિજયનગર સામ્રાજ્ય સર્વશ્રેષ્ઠ શાસક કોણ હતા? બુક્કા રાય, હરિહર રાય, રામ રાય કે કૃષ્ણદેવ રાય? તો આમાં મારો જવાબ આવશે કૃષ્ણદેવ રાય. કૃષ્ણદેવ રાયે વિજયનગરની પાસે કયું નવું નગર વસાવ્યું હતું? તો કે નાગલપુર, સારંગપુર, વિસલપુર કે દેસલપુર? તો આમાં મારો જવાબ આવશે નાગલપુર પાસે. ત્યાર પછી કૃષ્ણદેવ રાયે કઈ ભાષાઓમાં ગ્રંથો લખ્યા છે? સંસ્કૃત અને મલયાલમ, સંસ્કૃત અને તમિલ,
સંસ્કૃત અને તેલુગુ કે સંસ્કૃત અને કન્નડ? તો આમાં મારો જવાબ આવશે સંસ્કૃત અને તેલુગુ. ત્યારબાદ છે સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે કૃષ્ણદેવરાય કયા નામે ઓળખાયા? આંધ્રના ભોજ, દક્ષિણના ભોજ, વિજયનગરના ભોજ કે કર્ણાટકના ભોજ? તો આમાં મારો જવાબ આવશે તેઓ આંધ્રના ભોજના નામે ઓળખાયા. ત્યાર પછી 58મું છે કયા યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો? પાણીપતના, તાલીકોટાના, હલ્દીઘાટના કે તરાઈના? તો તાલીકોટાના યુદ્ધમાં મુસ્લિમ રાજ્યોના બનેલા સંઘની સામે વિજયનગરનો પરાજય થયો હતો. 59મું છે તાલીકોટાનું યુદ્ધ ક્યારે થયું? 12મી ડિસેમ્બર 1562 ના રોજ, 15 ઓક્ટોબર 1580 ના રોજ, 23મી માર્ચ 1568 ના રોજ કે 23મી જાન્યુઆરી 1565 ના રોજ? તો અહીંયા મારો જવાબ આવશે મિત્રો 23મી જાન્યુઆરી 1565 ના રોજ. પછી ઝફર ખાને કયું નામ ધારણ કરી બહમનની રાજ્ય પર શાસન કર્યું હતું? ગયાસુદ્દીન બહમન શાહ, જલાઉદ્દીન બહમન શાહ, ફિરોજ શાહ બહમન શાહ કે અલાઉદ્દીન બહમન શાહ? તો આમાં મારો જવાબ આવશે મિત્રો અલાઉદ્દીન બહમન શાહ. આ નામ ધારણ કરીને બહમનની રાજ્ય પર શાસન કર્યું હતું. 61મું છે અલાઉદ્દીન બહમન શાહે કયા શહેરને બહમનની રાજ્યની રાજધાની બનાવી હતી? ઓપ્શન છે તમારા ગુલમર્ગને, બીડરને, દેવગીરીને કે અહમદનગરને? તો અલાઉદ્દીન બહમદ શાહે ગુલમર્ગને બહમન રાજ્યની રાજધાની બનાવી હતી. ત્યાર પછી 62મું છે બહમનની રાજ્યના શાસક મહમૂદ શાહ ત્રીજાના વજીરનું નામ શું હતું? મહમૂદ શેરા, મહમૂદ બહમની, કાસિમ બરીદ કે મહમૂદ ગવા? તો બહમની રાજ્યના શાસક મહમૂદ શાહ ત્રીજાના વજીરનું નામ મહમૂદ ગવા હતું. ત્યાર પછી 63મું છે બહમની રાજ્યના શાસક મહમૂદ શાહ બહમની બીજાના વજીરનું નામ શું હતું? તો કે મોહમ્મદ ગવા, કાસિમ બરીદ, કાસિમ દીવા કે મોહમ્મદ શરીફ? તો આમાં મારું ઓપ્શન આવશે કાસિમ બરીદ. 64મું છે કયા વજીરના સમયમાં બહમની સામ્રાજ્યનો અંત આવ્યો? મોહમ્મદ ગવાના, કાસિમ બહમનીના, કાસિમ બરીદના કે મોહમ્મદ ઝિકારના? તો અહીંયા મારો જવાબ આવશે મિત્રો કાસિમ બરીદના. પછી 65મું છે બહમની સામ્રાજ્ય જે 5 રાજ્યોમાં વિભક્ત થઈ ગયું હતું તેમાં કયા એક રાજ્યનો સમાવેશ થતો નથી? મિત્રો આ બહમની રાજ્યવાળા સવાલના જવાબ ખૂબ જ અગત્યના છે. એમાંથી ઘણું બધું આવી શકે છે, તમે પોતે જ જોઈ શકો. તો એમાં ઓપ્શન છે વિજાપુર, અહમદનગર કે ગોલકોંડા? તો આમાં મારો જવાબ આવશે વિજાપુર. કે બહમની સામ્રાજ્ય જે 5 રાજ્યમાં વિભક્ત થઈ ગયું હતું તેમાં વિજાપુર એક રાજ્યનો સમાવેશ થતો નથી. તો આઈ હોપ ફ્રેન્ડ્સ તમને આ સેશન ખ્યાલ આવ્યો હશે. આના માટે તમારે પુષ્કળ મહેનતપૂર્વક અને શાંતિથી આ ચેપ્ટર વાંચવું પડશે અને યાદ કરવું પડશે. મેં તમને આગળ જે નોટ્સ સમરી સમજાવી છે બને ત્યાં સુધી એ સમરીને સમજવાનો પ્રયત્ન કરજો. તમે એ સમરી સમજી લેશો તો આ ચેપ્ટર તમારા માટે ઈઝી છે. બરાબર? તો આ સાથે હું મારું સેશન કમ્પ્લીટ કરું છું. થેન્ક યુ. આના પછીના સેશનની અંદર આપણે હજુ આગળ વિસ્તૃતથી આ ચેપ્ટરને જોઈશું. ચેપ્ટર હજુ ઘણું લાંબુ છે માટે આનો પાર્ટ હું બીજો બનાવીશ.